दोस्तों आज तो वહેલી સવારે જવું પડ્યું વાડીએ સવારમાં આવી ગયું છે ખેતરનું કામ। હા તો દોસ્તો આપણે ખેતરનું થોડુંક કામ બાકી રહી ગયું હતું, થોડુંક લગ્ન આવી ગયા હતા કાલે, એટલે આપણે ખેતરનું કામ થોડુંક બાકી રાખ્યું હતું। તો આપણે વાડીએ જઈને આપણે કામ કરવાનું છે, ફરતા તાર બાંધેલા છે, તાર છોડવાના, કારણ કે ફૂલ તાર ખેંચિંગ છે, એમાં તાર છોડવા પડે। તાર ન છોડી તો માલ ઢોર આવે તો એ તાર આપણા બધા તોડી નાખે, તાર આપણા ખોવાઈ જાય બધા, તો આપણે તાર છોડવા પડે। તો આપણે તાર છોડી લઈએ જેથી કરી આપણે હાથી આપવાની પણ મજા આવે, કારણ કે દોસ્તો હવે આપણે છે ને ખેતરમાં બાજરી લઈ લીધી છે, એટલે આપણે તારની જરૂર નથી, જેથી કરી આપણે તારની જરૂર નથી, એટલે આપણે તાર છોડી લેવાના છે। તો હું વાડી આવી ગયો વહેલી સવારે 6:30 વાગે, અને હું તાર પર તાર છોડવાની પ્લાનિંગ કરું છું। ત્યાંથી છોડી મને સમજ નથી આવતું, અને જો સવારમાં કેટલો મસ્ત વ્યૂ છે। આપણે તાર તો છોડી નાખ્યા, પછી સાથે સાથે દોરી પણ ફરતી બાંધી દીધી, દોરી પણ છોડી દીધી છે। તો જો આ દોરી આવી સરસ મજાના આવે છે, દોરીમાં અંદર તાર નાખેલા આવે, ઝટકામાં પણ કાયમ આવે, અને દોરી તૂટતી નથી, ને આપણો કવર સામે છે, અને મસ્ત મજાનો લીમડો છે, અને કેવો મસ્ત નજારો છે તમે જુઓ। તો જેથી કરીને આપણને આ બધે નજારો જોતા એવું લાગે કે આપણે ગામડે રહેવાની બહુ મજા આવે। તો દોસ્તો ફાઇનલી આપણે ઘણું બધું કામ કરી નાખ્યું છે, અને તાર પણ છોડી નાખ્યા છે, અને આપણે થોડું ઘણું બીજું પણ નાનું મોટું કામ છે। તો સૌથી પહેલાં જો તમે આ એટલો તાર છે, આ દોરી છે, હજી તો મેં અડધો તાર બાકી છે, કારણ કે મને વધારે તાર છોડવાથી હવે મને બળ પડે છે, કંટાળો આવે છે, જેથી કરી હું થોડુંક કામ અધૂરું મૂકીને ઘરે જવાનો પ્લાન કરું છું। તો દોસ્તો આપણો વિડીયો આવો નવો બનાવતા રહીએ છીએ। વિડીયો સારો લાગે તો લાઇક શેર ફોલો અને કમેન્ટ કરી લેજો। અને જો આજની મહેનત આપણી આવી કંઈક હતી, આજની સાંભળી પણ જતી રહી છે, અને ઘણી બધી ધૂળ મીઠી લાગી ગઈ છે। તો કારણ કે આપણે તો ખેડૂત પુત્ર છીએ, તો આપણે તો આવું કામ કરવું જોઈએ, આપણને આ કામથી કાંઈ તકલીફ ના પડે। પણ આવું કારક કામ રહે તો આપણે બહુ તકલીફ પડે છે, રેગ્યુલર કામ હોય તો ના તકલીફ પડે। હા તો દોસ્તો વિડીયો સારો લાગે તો ફોલો કરો ભૂલતા નહીં, અને લાઇક શેર ફોલો અને કોમેન્ટ કરી દેજો।